કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. ટોટલી ચેપ્ટર મેથેમેટિકલ ચેપ્ટર છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, પ્રેક્ટિકલી ચેપ્ટર છે અને ચેપ્ટરનું વેઇટેજ 7 માર્ક્સનું છે, જેમાંથી મોટા ભાગે લોંગ ક્વેશ્ચન પૂછાતો હોય છે. કાં તો 3 માર્ક્સનો હોય, કાં તો 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. હવે આપણે ચેપ્ટરનું પહેલા તો નામ સમજીએ, રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીને ઇંગ્લિશમાં કહીએ છીએ કેમિકલ કાઇનેટિક્સ. કાઇનેટિક્સ શબ્દ ઉપરથી ગ્રીક શબ્દ કાઇનેસિસ. કાઇનેસિસનો અર્થ થતો હોય છે હલનચલન, મૂવમેન્ટ. તો અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાની મૂવમેન્ટ ચેક કરવાની છે. એટલે મૂવમેન્ટ એટલે કયા પ્રકારે? આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશે આ ચેપ્ટરની અંદર મોટા ભાગે અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા પ્રસ્તાવનામાંથી પહેલો એક નાનો અમથો પ્રશ્ન બને છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રીઓ કઈ બાબતો ચેક કરતા હોય? તો જો તમે બે રસાયણ ભેગા કર્યા એટલે રસાયણશાસ્ત્રી પહેલું શું ચેક કરે? શું આ પ્રક્રિયા આપમેળે થશે? એ પહેલી વસ્તુ એ ચેક કરે. જો પ્રક્રિયા આપમેળે થાય તો મોટા ભાગનું ટેન્શન હટી જાય. બે ભેગા કર્યા, રિએક્શન કરી, પ્રોડક્ટ મળી. એટલે પહેલી વસ્તુ રસાયણશાસ્ત્રી રાસાયણિક પ્રક્રિયામાં શું ચેક કરતા હોય છે? શું આપેલ પ્રક્રિયા આપમેળે થશે? એટલે જેવું તમારા મગજમાં આપમેળે શબ્દ આવે એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા માટે શું શોધી દઈએ? મુક્ત ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા જી. જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો કહી શકાય પ્રક્રિયા આપમેળે થશે. તો પહેલી વસ્તુ આ. અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરી એટલે કે આપમેળે થશે. ચલો, પ્રક્રિયા આપમેળે થઈ ગઈ. બીજી વસ્તુ રસાયણશાસ્ત્રી શું ચેક કરશે? પ્રક્રિયા થઈ તો નિપજ કેટલી મળી, પ્રોડક્ટ કેટલી મળી. તો નિપજ આપણને કેટલા અંશે મળે છે તે જાણવા માટે આપણે સંતુલન અચળાંક કે નો ઉપયોગ 11મા ધોરણમાં કર્યો હતો. જો કે નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો નિપજનું પ્રમાણ વધારે હોય. જો કે નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો નિપજ ઓછી હોય. તો બીજો પોઈન્ટ અહીંયા આવશે, પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે, જે સંતુલન અચળાંક કે ની મદદથી જાણી શકાય છે. કે ગ્રેટર ધેન 1 તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ હશે અને નિપજનું પ્રમાણ શું કરે છે? વધારે આપે છે. પોઈન્ટ નંબર 3 જે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ત્રીજી વસ્તુ શું ચેક કરશે રસાયણશાસ્ત્રી? તો આપેલ પ્રક્રિયા આપમેળે આગળ થાય છે પુરોગામી દિશામાં તો કેટલી સ્પીડે થાય છે, કેટલા વેગે થાય છે, કેટલી ઝડપે થાય છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે, આ વસ્તુ ચેક કરશે. તો એ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. તો ત્રીજો પોઈન્ટ, પ્રક્રિયાની ઝડપ કેટલી હશે એટલે કે એનો વેગ કેટલો હશે, એટલે કે પ્રક્રિયા સંતુલન સમયે પહોંચવા માટે કેટલો સમય લેશે. પ્રક્રિયા સંતુલને પહોંચવા માટે કેટલો સમય લેશે અને તે પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો પણ ચેક કરે. તો લખી નાખવા 3 પોઈન્ટ કે રસાયણશાસ્ત્રી રાસાયણિક પ્રક્રિયામાં શું જાણવાનો પ્રયત્ન કરે છે? તો આ 3 વસ્તુ જાણવાનો પ્રયત્ન કરે છે. ચલો, ત્યાર પછી એક અહીંયા નાનો અમથો પ્રશ્ન લખું છું કે પ્રક્રિયાના વેગની દ્રષ્ટિએ રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકારો પાડી શકાય? પછી આપણે પ્રક્રિયા વેગ સમજીએ. જો પ્રક્રિયાના વેગને આધારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો 3 પાડી શકાય. પહેલું, ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ એટલે કે ઝડપથી થતી પ્રક્રિયાઓ. બીજું, ધીમી પ્રક્રિયા. અને ત્રીજું, આ બંને વચ્ચેની પ્રક્રિયા એટલે કે મધ્યમ વેગથી થતી પ્રક્રિયા. 3 ભાગ પાડીએ છીએ. પહેલું
ઝડપી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે. બીજું ધીમી પ્રક્રિયા ખૂબ ધીમે ધીમે થશે, ઘણા દિવસો પછી ઘણા વર્ષો પછી નીપજ મળશે. અને છેલ્લું મધ્યમસર અથવા મધ્યમ વેગથી થતી પ્રક્રિયા. હવે જો બધાના ઉદાહરણ અને વ્યાખ્યાઓ સમજીએ કે ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયાઓમાં શું હોય. તમે બે રસાયણ મેળવ્યા, ભેગા કર્યા, તરત જ એમના વચ્ચે રિએક્શન થશે, ત્વરિત પ્રક્રિયા જેને આપણે કહીએ. હવે ત્વરિત પ્રક્રિયા મોટા ભાગે શેની અંદર થાય છે? તો આયનીય પ્રક્રિયાઓ મોટા ભાગે ત્વરિત હોય. આયનીય પ્રક્રિયા હંમેશા ઝડપી હોય છે. પહેલું એક એક્ઝામ્પલ આપું તમને. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા લઈ લો, નેનો સેકન્ડમાં થઈ જાય છે. તમે વિચારી શકો, નેનો સેકન્ડ, 10⁻⁹ સેકન્ડમાં તમારા આંખના પલકારે રિએક્શન અહીંયા પતી ગઈ હોય, જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થતી હોય છે ત્યારે. તો NaCl પ્લસ H2O મળશે. આ થઈ ગયું ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 1. બીજું ચોપડીનું ઉદાહરણ લઈએ. આયનીય પ્રક્રિયામાં સિલ્વર નાઇટ્રેટમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરીએ, AgNO3 માં NaCl ઉમેરીએ, તો જુઓ અહીંયા રિએક્શનમાં શું થશે? એકનો ધન આયન Ag+, બીજાના ઋણ આયન Cl- સાથે પ્રક્રિયા કરે એટલે શું આપશે? AgCl ના અવક્ષેપ આપશે અને બાકી NaNO3 બનાવશે. તો આ બંને એક્ઝામ્પલો શેના થઈ ગયા? ઝડપી પ્રક્રિયાના થઈ ગયા. સેકન્ડોમાં રિએક્શન થઈ જાય છે. બીજું આવે છે ધીમી પ્રક્રિયા. ધીમી પ્રક્રિયા, અત્યંત ધીમી પ્રક્રિયા. આ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે, અત્યંત ધીમી પ્રક્રિયા છે. તો અત્યંત ધીમી પ્રક્રિયા એ ખૂબ જ ધીમે થતી હોય છે. નિપજ મળવામાં ઘણો બધો વધારે સમય લાગે છે. એક્ઝામ્પલ તમને એક આપું કે લોખંડનું ભેજની હાજરીમાં કટાવવું. બરોબર, તમે લોખંડને મૂકી દો એટલે જેવું મૂકશો એવું તરત નહીં કાટી જાય. અને તમે મૂક્યો 2, 4, 5 દિવસ પછી જોશો, 10, 15 દિવસ પછી, મહિના 2 મહિના પછી ત્યાં કાટ લાગેલો જોવા મળે છે. તો લોખંડનું ભેજની હાજરીમાં કટાવવું એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ થયું. અને મોટા ભાગે જે આપણે આ ચેપ્ટરમાં પ્રક્રિયાઓ ભણવાની છે એ બધી મધ્યમ વેગથી થતી પ્રક્રિયાઓ છે, જેની અંદર 2 ઉદાહરણ આપણને ચોપડીમાં આપ્યા છે. પહેલું જો ખાંડનું ઇન્વર્ઝન. પહેલું શું લઈએ છીએ આપણે? ખાંડનું ઇન્વર્ઝન. પછી બીજું તમે લઈ શકો છો ગ્લુકોઝ. એ ગ્લુકોઝનું જળ વિભાજન લઈ લો તમે. બરોબર, આ બધી ધીમી પ્રક્રિયાઓ છે, મધ્યમ વેગથી થતી પ્રક્રિયાઓ છે. તો બીજું આપ્યું છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, પ્રક્રિયાના વેગને આધારે. એક નાના પેરેગ્રાફમાં, પહેલા પેરેગ્રાફમાં આપ્યું છે. હવે આપણે અહીંયા જોઈએ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આ બધું પ્રસ્તાવનામાંથી હતું. હવે અહીંયા પહેલી થિયરી શરૂ થાય છે. ધ્યાનથી આ ટોપિક સમજજો, ટોટલી સમજવાનો ટોપિક છે. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે પહેલી વસ્તુ હું તમને અહીંયા વેગનું સૂત્ર આપું છું. પ્રક્રિયા વેગ કઈ રીતે શોધાય કોઈ પણ રિએક્શન માટે? તો પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકો અથવા નિપજની સાંદ્રતામાં
થતો ફેરફાર. પ્રક્રિયા વેગ શોધવા માટે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર અથવા સમયનો ફેરફાર. આ રીતે તમે અહીંયા સૂત્ર લખી શકો. પ્રક્રિયા વેગ બરાબર, સૂત્ર પેલા મોઢે કરો, પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર અપોન સમયમાં થતો ફેરફાર. હવે જો કોઈ પણ, ધારો કે તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે કોઈ પણ બસ છે, કોઈ પણ સાયકલ છે, બાઇક છે, એનો વેગ શોધવા માટે તમે સૂત્ર શું એપ્લાય કરો છો કે વેગ બરાબર કાપેલું એકમ સમયમાં કાપેલું અંતર. બરોબર. હવે અહીંયા તો રાસાયણિક પ્રક્રિયા સીમિત છે, એક બીકરની અંદર જ થવાની છે, એટલે રાસાયણિક જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર નહીં થાય, પણ એની સાંદ્રતા ટ્રાન્સફર થશે. પ્રક્રિયકોની સાંદ્રતા નિપજમાં રૂપાંતરિત થશે. એટલા માટે આપણે અહીંયા ઉપર શું કર્યું છે, અંતરની જગ્યાએ સાંદ્રતામાં થતો ફેરફાર લખ્યો, અને છેદમાં તો બે જગ્યાએ સેમ જ હોય છે, તે માટે લાગેલો સમય અથવા સમયનો ફેરફાર. હવે આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં જે ભણ્યા હતા એ ગ્રાફ અહીંયા પ્લોટ કરીએ છીએ. ગ્રાફ હતો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા હું અહીંયા પહેલા લઈ લઉં. ધારો કે રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયકનું રૂપાંતર 1 મોલ નિપજમાં થાય છે. કોઈ એક રિએક્શન લઈ લીધી, R gives to P, આવી એક રિએક્શન છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન R એટલે પ્રક્રિયક, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેવી હશે, વધારે. તો હવે આપણે અહીંયા પ્રક્રિયક માટે પહેલો ગ્રાફ બનાવીએ છીએ. જો ગ્રાફ કઈ રીતે બનશે, આવી રીતે બે ગ્રાફ બનાવવાના થશે. ગ્રાફ આપણે બનાવીશું સમય t વિરુદ્ધ, અહીંયા આપણે પહેલો બનાવીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. આ ગ્રાફ નંબર 1. ચલો ક્લિયર. હવે મેં તમને કીધું પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વધારે હોય એટલે એનો જે ગ્રાફ આવશે એ નીચે આમ ઘટાડો દર્શાવતો વાળો આવે. અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે આવી રીતે હું લઈ લઉં છું. ધારો કે T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, જો સાંદ્રતાને આપણે સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવીએ છીએ, એટલે T1 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા હું અહીંયા લઈ લઉં R1 અને નિપજની સાંદ્રતા હું ઉપર લખી દઉં છું, નિપજની સાંદ્રતા અહીંયા લઈ લઉં P1 છે. આ શરૂઆતનું છે T1 સમયે. સમય ગયો, ધીમે ધીમે રિએક્શન થઈ, પછી અહીંયા લખું T2 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ, તો આપણે લખી દીધું R2 જેટલી, અને નિપજની સાંદ્રતા વધીને કેટલી થઈ ગઈ P2. ફરીથી એક વખત રાસાયણિક પ્રક્રિયા છે, શરૂઆતની સાંદ્રતા R1 પ્રક્રિયકો માટે, P1 નિપજ માટે, અંતિમ અવસ્થા એટલે કે T2 સમયે R2 અને P2 છે. હવે હું અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા માટેનો આલેખ દર્શાવું છું. તો ધીમે ધીમે સાંદ્રતા ઘટે છે એટલે આલેખ જો આવી રીતે આવશે, આવો આલેખ આપણને મળે. ક્લિયર. તો શરૂઆતની સાંદ્રતા અહીંયા દર્શાવીએ. જો પ્રક્રિયક એટલે R, અહીંયા મેં દર્શાવી R1, આ શરૂઆતની સાંદ્રતા છે આ પોઈન્ટ ઉપર, અને આ જે સમય હતો એ સમયને આપણે શું આપ્યું હતું T1. ધીમે 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 રિએક્શન થઈ, સમય ધીમે ધીમે આગળ જતો ગયો
અહીંયા આપણે સમય લઈ લીધો એક t2, આ સમયે જે સાંદ્રતા મળી એને તમે અહીંયા દર્શાવો તો આ સાંદ્રતા શું થઈ જાય? R2 થઈ જાય. ક્લિયર? હવે મારે સમય અને સાંદ્રતામાં થતો ફેરફાર ગણવો હોય તો જુઓ, આ જે ફેરફાર છે એને હું શું આપી દઉં? ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અને આ જે ફેરફાર છે એને હું શું લખી શકું? જો ઉપર લખું છું, અહીં જગ્યા નથી એટલે, તો આવી રીતે લખી શકું, ડેલ્ટા આર બરાબર શું લખી શકાય? R2 માઇનસ R1, આવી રીતે હું લખી શકું. ક્લિયર? હવે આવો સેમ ગ્રાફ આપણે શેના માટે બતાવવાનો છે? નિપજો માટે. ચલો પહેલા પ્રક્રિયકોનો વેગ આપણે અહીંયા ક્લિયર કરીએ, પછી નિપજોનું સેમ જ આવશે. તો જુઓ, પ્રક્રિયકો ધીમે ધીમે નિપજમાં રૂપાંતર થાય છે. એટલે તમને ચોપડીમાં એવું આપ્યું છે, R નો અદ્રશ્ય થવાનો વેગ. અદ્રશ્ય એટલે ગાયબ થઈ જવું, એટલે કે આમાંથી દૂર થઈ જવું. તો એવી રીતે અહીંયા લખીએ છીએ, R નો અદ્રશ્ય થવાનો વેગ બરાબર, એટલે પ્રક્રિયા વેગ જ છે, બરાબર શું લખી શકાય? પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અપોન સમયનો ફેરફાર. આપણે પહેલા શોધવું પડે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી ઘટે છે, તો સામે શોધી જ દીધું છે. તમે લખી શકો ડેલ્ટા આર બરાબર શું લખી શકાય? અંતિમ સાંદ્રતા R2, પ્રારંભિક સાંદ્રતા R1. ચલો સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1. હવે હું અહીંયા પ્રક્રિયા વેગનું ફાઇનલ ફોર્મ્યુલા લખું છું. પ્રક્રિયા વેગ, આ જે પ્રક્રિયા વેગ છે પ્રક્રિયક માટેનો છે, સમજજો ધ્યાનથી. હવે સમજો, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. તમે R2 માઇનસ R1 કરો એટલે જો R1 નું મૂલ્ય વધારે છે સાંદ્રતામાં, જો, અને R2 કેવું છે? ઓછું છે. એટલે ઓછા મૂલ્યમાંથી વધારે માઇનસ કરો એટલે ડેલ્ટા આર તમને કેવો મળવાનો? ઋણ મળવાનો. ક્લિયર? આ બાદબાકી કરો ને એટલે ડેલ્ટા આર તમને ઋણ મળે. અને આપણે સૌ જાણીએ છીએ કે જે સાંદ્રતા હોય એ સાંદ્રતા કદી ઋણ ના હોય. એટલા માટે પ્રક્રિયા વેગ જ્યારે પ્રક્રિયકોનો આવે ત્યારે આગળ ઋણ ચિહ્ન કરવું, પછી તમારે મૂકી દેવાનું. ઋણ ચિહ્ન કરીને આ વસ્તુ અહીં મૂકી દો, આવી રીતે મૂકી શકો. R2 માઇનસ R1 અપોન ડેલ્ટા ટી. એટલે આને તમે લખો તો લખી શકો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું પ્રક્રિયા વેગ પ્રક્રિયકો માટે. માઇનસ ચિહ્ન કેમ લીધું ફરીથી સમજાવું છું, ઋણ કેમ કરવામાં આવે છે? તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા R1 વધારે હોય, ધીમે 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 ઘટે એટલે R2. આ બંનેનો ફેરફાર શોધો એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. પ્રારંભિક મૂલ્ય વધારે છે તો પ્રારંભિક R1 ની આગળ જો ચિહ્ન કયું છે? માઇનસ. એટલે ડેલ્ટા આર તમને કેવો મળવાનો? ઋણ મળવાનો. અને સાંદ્રતા ઋણ ના હોય તો સાંદ્રતાને ધન બનાવવા માટે આપણે એક અહીંયા ગાણિતીય સાઇન માઇનસ મૂકીએ છીએ. તો આ બધી વસ્તુ થઈ ગઈ પ્રક્રિયકો માટે. ધ્યાનથી પ્રક્રિયકો માટે લખી નાખો. પછી હું નિપજ માટેનો ગ્રાફ અહીંયા બતાવું છું. જો નિપજ માટેનો ગ્રાફ સેમ આવશે આવી રીતે, y x અહીંયા આપી દો સમય, અહીંયા આપી દેવાનું છે નિપજની સાંદ્રતા. હવે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો નિપજોની સાંદ્રતા શું થાય? વધે. તો આપણે નિપજોની સાંદ્રતાની જે વધારો થાય છે એનો માટેનો આવી રીતે ગ્રાફ બનાવીએ. આ રીતે. હવે જો અહીંયા આપણે લઈ લઈએ, પેલા લખાઈ ગયું છે તો આને ઇરેઝ કરું. આર અદ્રશ્ય થવાનો વેગ છે એની જગ્યાએ શું આવશે? પી દ્રશ્ય થવાનો વેગ. પી બનતું જશે, પ્રોડક્ટ બનતી જશે એટલે અહીંયા આવશે
નિપજોની સાંદ્રતામાં થતો વધારો, બાકી એઝ ઇટ ઇઝ. જો હવે આપણે અહીંયા પી નો દ્રશ્ય થવાનો વેગ બરાબર અહીંયા આવશે નિપજની સાંદ્રતામાં થતો વધારો અપોન સમયનો ફેરફાર. ચલો હવે આપણે અહીંયા સમજીએ કે શરૂઆતના T1 સમયે, અહીંયા T1 સમય, આ નિપજ છે, પ્રોડક્ટ P1 છે. જેમ જેમ સમય ગયો, સમય આગળ ગયો, જેમ જેમ અહીંયા લઈ લીધો આપણે T2 સમય. તો T2 સમય અહીંયા ખેંચી લ્યો એક લાઈન અને આનો ડાળો, એટલે આજે આપણને મળ્યો શું મળ્યો? P2. હવે તમે આ ડેલ્ટા P અહીંયા શોધી શકો. ડેલ્ટા P બરાબર શું થશે? તો કે P2 માઇનસ P1. P2 માઇનસ P1 થશે. અને અહીંયા ડેલ્ટા T તમે શોધી શકો. ડેલ્ટા T બરાબર શું થઈ જાય? T2 માઇનસ T1. તો અહીં લખી દો આવી રીતે કે નિપજોની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 અને સમયનો ફેરફાર તો એનો એ જ આવશે. હવે તમે લખી શકો પ્રક્રિયા વેગ. પણ હવે જે હું પ્રક્રિયા વેગ આપું છું એ નિપજ માટે આપું છું, નિપજનો પ્રક્રિયા વેગ. તો જો તમે બાદબાકી કરશો તો ડેલ્ટા P ધન મળશે કે ઋણ? તો જવાબ આવે ધન. કેમ? જો P2 માઇનસ P1 કરું છું એટલે P2 ઓલરેડી મોટા છે, તો P2 માઇનસ P1 એટલે મોટામાંથી નાનું બાદ કરો એટલે જવાબ તમને પ્લસ મળે. તો અહીંયા તમારે કઈ સાઇન મૂકવાની જરૂર નથી. પ્લસ મૂકો તો ચાલે, બાકી ના મૂકો તો પણ ચાલે. તો અહીંયા તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. અને શોર્ટમાં લખો તો આવી રીતે ડેલ્ટા P અપોન ડેલ્ટા T. તો આ થઈ ગયું પ્રક્રિયા વેગ નિપજો માટેનો. લખી નાખો, બંને ગ્રાફ દોરી નાખો. છેલ્લું એક આ ગ્રાફ ઉપરથી સમજાવું છું, ત્વરિત વેગ. ત્વરિત વેગ કોને કહેવાય? તો એટ ધી ટાઈમ, સૂક્ષ્મ ટાઈમ માટે શોધવામાં આવતો વેગ, જેને ત્વરિત વેગ કહીએ છીએ. તો ત્વરિત વેગ માટે શું કરવું પડે? આ જે ગ્રાફ હોય ત્યાં એક સ્પર્શક બનાવવો પડે આવી રીતે. અને આ સ્પર્શક ઉપર જે આ તમને આ ઢાળ મળે, આ 2 પોઈન્ટ, અહીંયા જે તમે ઢાળ શોધો આ થઈ ગયું આપણું dr અને આ જે થઈ ગયું એને આપણે કહીએ છીએ dt. બસ આ જ ત્વરિત વેગ, જેને દર્શાવવામાં આવે છે r ઇન્સ્ટેનિયસ બરાબર માઇનસ dr અપોન dt. એવી જ રીતે અહીંયા સેમ આવી રીતે સ્પર્શક બનાવવામાં આવે તો અહીંયા આ જે ઢાળ મળશે, આ જે ઢાળ છે એ ઢાળ આપણે કઈ રીતે શોધશું? તો કે dp અપોન dt. તો અહીંયા તમારે ઢાળ શોધવું હોય એ થઈ ગયો ત્વરિત વેગ, r ઇન્સ્ટેનિયસ બરાબર dp અપોન dt. ડેલ્ટાની જગ્યાએ dp d કરી દેવાનું છે વિકલન, એટલે ત્વરિત વેગ મળી ગયો. છેલ્લો એક પોઈન્ટ એકમની વાત આવે છે. જો અહીંયાથી જ એકમ મળી જશે. પ્રક્રિયા વેગનો એકમ. તો જો પ્રક્રિયા વેગનો એકમ સમજવો હોય તો સાંદ્રતા અપોન સમય. સાંદ્રતા અપોન શું છે? સમય. અથવા સમયનો ઉપર લઈ લો તો સાંદ્રતા ઇન્ટુ સમય ઇનવર્સ. આ એનો એકમ થઈ ગયો. હવે તમે સાંદ્રતાની જગ્યાએ મોલર, સમય સેકન્ડ, મિનિટ, કલાક કોઈ પણ લઈ શકો. તો અહીં લખી આપું છું સાંદ્રતા મોલ પર લીટરમાં અને સમય, તો સમય તમે સેકન્ડમાં લઈ શકો, મિનિટમાં લઈ શકો, કલાકમાં લઈ શકો, દિવસમાં લઈ શકો, બરોબર, વગેરે વગેરે. હવે તમારે એકમો બનાવવા હોય તો જો મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, આ એસઆઈ એકમ છે. પછી તમે મિનિટ, કલાક, દિવસ બધું લઈ શકો. બીજો એકમ
મોલ પર લીટર મિનિટ ઇનવર્સ, મોલ પર લીટર કલાક ઇનવર્સ, મોલ પર લીટર દિવસ ઇનવર્સ. જો કોઈ પ્રક્રિયા ગેસિયસ ફેઝમાં થતી હોય એટલે કે વાયુમય અવસ્થામાં થતી હોય ત્યારે તમારે આ જે સાંદ્રતા છે ત્યાં દબાણ આવી જાય. તો અહીં લખી આપું છું, વાયુમય પ્રક્રિયા માટે દબાણનો એકમ લેતા. ત્યારે અહીંયા સાંદ્રતામાં થતો ફેરફાર ના આવે, દબાણમાં થતો ફેરફાર આવે. દબાણનો એકમ આપણે શું લેવો પડે? એટીએમ. ત્યારે તમને એકમ શું મળશે? તો જુઓ, એટીએમ એટલે વાતાવરણ, તો એટીએમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ત્યારે વેગનો એકમ થઈ જશે એટીએમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો બસ આજના લેક્ચરમાં એટલું. ધ્યાનથી આને તૈયાર કરી દેજો. કેટલું ચાલ્યું એ જોઈ લો એક વખત ચોપડીમાં. તો જો તમને પેજ નંબર 95 થી સ્ટાર્ટ થાય છે. 95, 96, 97 અહીંયા સુધી ચાલી ગયું. કાલથી આપણે દાખલાઓ સ્ટાર્ટ કરીશું.